જ્યાં ને ત્યાં પાણી ન પીવું, જ્યાં ને ત્યાં ખાવું નહીં, અનિતિનું ધન લેવું નહીં, અનિતિનો ખોરાક પણ લેવો નહીં. દાદા ભીષ્મ પિતામહ આજીવન કાળ સુધી કૌરવ કાળની વચ્ચે રહ્યા, કૌરવ કુળની અંદર. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એવે સમયે દાદા ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા હતા અને દ્રૌપદી હૈસી. ત્યારે ભીષ્મ પિતામહે પૂછ્યું કે દીકરી આજે કેમ તો આટલી બધી કે હસસ? તો કે દાદા મને આજ વિચાર આવે છે કે જેથી ભરી સભાની અંદર મારી લાજ લૂંટાતી હતી તેથી તમે એક શબ્દ બોલ્યા નહીં અને આજે તમે આટલી બધી ડાઈ ડાઈ વાતો કરો છો. અને એવે સમયે ભીષ્મ પિતામહે જે જવાબ આપ્યો ને એ આપણે સાંભળવા જેવો છે. એને કીધું કે તે દિવસે હું કૌરવ કુળનું અનાજ છે ને બેટા એ મારા પેટમાં હતું, પણ આજે તારા પતિએ એક એક બાણ મારી આમાંથી અનિતિનું લોહી છે ને એને બહાર કાઢ્યું અને આમાં નીતિનું લોહી કે આજ પડ્યું છે. એટલે હવે કે બેટા આજે મેં આ વાત કરી છે. તો આનાથી આપણે શીખવા જેવું છે કે જ્યાં ને ત્યાં ન ખાવું, જ્યાં ત્યાં પીવું નહીં. કોના ઘરનો ગોરો છે એ નબળો છે, કોના ઘરનો વિચાર નબળો છે એ આપણને ક્યાં ખબર. સંકટ સમયે પ્રાણ જ્યારે સંકટમાં હોય ને ત્યારે આપણે બધી જગ્યાએ લઈ શકાય.